ચશ્મા પાછા કેટલા ના હતા ખબર? 17,000 રૂપિયાના. હવે નથી જડતા. હવે એમને પસ્તાવો રહેશે જ્યાં સુધી એમ. કેમ છે? સારું. બહુ ટાઈમ પછી તમે ચાલુ કર્યું ત્યારથી સ્ટાર્ટ કર્યું. વાત છે. સ્પોન્સર ગોતવાના આપણે, બીજું કઈ નહીં. ફેમિલી સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં? તો ભાઈ કાલ તો જરીક એક બ્રેક લઈ લીધો હતો નાનો એમાં, કેમ કે રખડતા રખડતા થોડાક થાકી જતા એટલે. અને આજનો પ્લાન એવો છે અમારો કે ભાઈ જવાનું છે માંડવી બીચ, અને એક આપણા રિલેટિવ કાકા છે એની હોટલ છે તો ત્યાં રોકાવાનું છે. અને 2 દિવસ અમે છે ને આપણા બધાને થોડાક હેરાન કર્યા હતા. ના ના એવું કાંઈ નથી. પૂરી મજા આવી, ઘણું બધું શીખ્યા અમે તમારાથી અને એન્જોય કર્યો એમ. અમારાથી શીખ્યા? હા, ઘણું બધું શીખવા મળ્યું. અરે એક વાત એ સાચી છે કે ભાઈ જે વિડીયો બનાવતા હોય ને બધા ભેગા થઈને, એટલે એ કંઈક અલગ રીતે કામ કરતા હોય એટલે એકાબીથી શીખવા ઘણું બધું મળે આપણને. નવું શીખવા મળે બધાને, એટલે એવી રીતે ભેગા થતા હોય ને એટલે શીખવા ઘણું બધું મળે. લાલી લિપસ્ટિક થઈ ગયું છે? ચશ્મા ગોતું છું. લે નહીં જોડે તો વાહ, ચશ્મા ગોતે છે બેન ને. ભાઈ અમે છે ને બેગ બાંધી દીધું છે, ગાડી થઈ ગઈ છે આપણી રેડી. હા ભાઈ રેડી. આ ભાઈ ને ભાઈ મારી જોડે છે ને ગાંડો શોખ છે. કા બાઇક નો બહુ શોખ ને? બહુ HF ડિલક્સ ને કેટલી ફેરવી નાખી, લાખ પ્લસ ફેરવી નાખી. આજ ક્યાં જવાનું ખબર હે કે? આ પછી કાલ રાતે પ્લાન બને, હું કહું કે અહીંયા આમ નીકળવું હોય, પછી સવારે પાછા પૂછે હાલો ક્યાં જવાનું છે. એવું હે ભાઈ અમારે. આ ભાઈ છે ને ચશ્મા કોઈ નહીં ખાતે. ચશ્મા પાછા કેટલા ના હતા ખબર? 17,000 રૂપિયાના. હવે નથી જડતા. ભારી દુઃખ. હવે એમને પસ્તાવો રહેશે જ્યાં સુધી એમ મળી નહીં જાય, જ્યાં સુધી એમ અંદાજો નહીં આવે કે ક્યાં કોઈ તો બાપ રે હું ભૂલી જાય. કદાચ તો દ્વારકા ત્યાં હોટલ રૂમમાં હતા ને ત્યાં મને ઘડીક આપ્યા હતા, મેં પહેર્યા પાછા આપ્યા હતા એટલું મને યાદ છે. પછી મેં ચશ્મા પહેરતા નથી જોયા કદાચ. નીમા નથી જતો મારા તો. ફેવરેટ હતા ભલે છે એક ભાઈ મળ્યા. હાલો બે ભાઈ જો અમે બ્લોગિંગ કરી છે. બ્લોગર ભેગા થાય ને એટલે આવું જ હોય. કા આની અંદર છે. મળ્યા. હાલો ચલો ભાઈ માંડવી જવા માટે હવે નીકળીએ છીએ. જય માતાજી. મળ્યા. હાલો ફોન કરજો આવો એટલે. રેડી? ઓકે. કેમ છે તમને? કેમ છે? સારું? તો વાંધો નહીં. કેમ છે ભાઈ? સારું? વાહ ભાઈ વાહ, મજા આવી ગઈ રસ્તામાં તમે બધા મળો ને એટલે. બાકી અત્યારે અમે જાય છે માંડવી બીચ અને નીકળી ગયા છીએ. 100 કિલોમીટર જેવું થાય છે ભાઈ. ધીમે ધીમે અત્યારે ગાડીમાં પેટ્રોલ તો છે એટલે વાંધો નહીં. ને આ સિંગલ પટ્ટીનો રસ્તો હોય. 2 રસ્તા અમે આ સાઈડથી આવેલા, ઓલા ભાઈ કેવા રહ્યા કે ઓલી બાજુથી રસ્તો છે ને આ બાજુથી છે. વાંધો નહીં, જાજુ આગું હે નહીં એટલે ધીમે ધીમે પૂગી જાઉં. ગાડીઓ આવે છે, ધીરે ધીરે ચલના પડતા હે ભાઈ, ક્योंकि સિંગલ પટ્ટી હે ને. 2 ગાડી આવે છે, 2 દેખાણી મને. હા આમાંથી ઉડે ધૂળ, 3 ધૂળ ઉડે છે આમાં. શું કંઈક ઉડે છે. ભાગો, કેટલું ઉડ્યું. કેમ છે? સારું? બહુ ટાઈમ પછી. 1 વર્ષ ઉપર થઈ ગયું. હા, વર્ષ ઉપર થઈ ગયું. પછી તમે એટલું ટ્રાવેલ કર્યું એટલું મેં કરી લીધું. આજ અમારી બાઇક છે ને ભાઈ મસ્ત સાંઈ પાર્કિંગ કરાવી દીધી છે કાકાએ. ફેમિલી આપણે છે ને કાકાના હોટલે રોકાવાનું છે અને અમે વરદી પછી મળ્યા છીએ. હોટલનું નામ શું છે તમારી? હોટલ સન ઇન. આપણે થોડુંક પહેલા જ આવી જાય છે. 3 કિલોમીટર પહેલા જ બોર્ડ આવી જાય છે. અને ત્યાંથી ને ભાઈ તમારા બધાનો બહુ પ્રેમ મળ્યો કે અહીં આવતા રહો. તો અમે બધાને કીધું હોય કે હાલના આટો મારો આવશું, અત્યારે તો અહીં રોકાવાનું છે. અમારા બેને કોઈ દિવસ જિંદગીમાં કપડાં નહોતા ધોયા, કાલે અમને કપડાં ધોઈ દીધા. મસ્ત કપડાં ધોઈ દીધા ભાઈ. ટી શર્ટ ધોવા. અને અત્યારે છે ને આવી ગયા છે અમે અમારા રૂમમાં, કાકાની હોટલની રૂમમાં આવી ગયા છીએ. અને ખાસ છે ને ભાઈ બધા કહેતા કે અપડેટ નથી આવતું કંઈ. તો આ જુઓ, આ છે ને સ્ટોરી અપલોડ જ નથી થતી. 2 કલાક પહેલાંની એક મૂકી, આમાં કંઈક પ્રોબ્લેમ આવી ગયો છે, એ અપલોડ નથી થતી. અને 4 મિનિટ પહેલાં મૂકીને એ અપલોડ નથી થતી. જો આવું કંઈક થઈ ગયું છે. રોટલાવાળા નથી, રોટલીવાળા છે. પણ ભાઈ
સ્પેશિયલ રોટલો બનાવડાવ્યો છે. કાકા એ કે રોટલો ખાવ અને આપણે રોટલા હોય એટલે બધું આવી જાય. ફેમિલી જમીન પછી છે ને ઘડીક વાર સૂઈ ગયા હતા. અત્યારે 5 વાગી ગયા છે અને હવે જવું છે અમારે માંડવી બીચ ઉપર ભાઈ, જે ફેમસ અહીંનું માંડવીનું. તો અમે બધા રેડી થઈ ગયા છીએ, જઈએ છીએ હવે અત્યારે. ફેમિલી તો અત્યારે પૂકી જશે માંડવી બીચે. હું તો પહેલી વાર આવ્યો છું, કોઈ દિવસ આવ્યો નથી અહીંયા, પણ અહીંથી ઘણા બધાના મેસેજ આવે છે. હમણાં કોઈ ફેમિલી મળવા આવે છે અને ભાઈ માંડવી બીચ મસ્ત છે. અહીંયા 1-2 બીચ બીજા છે, કઈ કઈ છે એ મને જરીક કમેન્ટ કરીને કહેજો. બાકી તો મસ્ત છે યાર. આજ અમારી ગેંગ છે ને વ્હાઈટ ગેંગ છે. જો બધા એમ વ્હાઈટ જ હતી. અમે રખડીને તો વ્હાઈટ કપડાં વધારે પહેરીએ. કોને ખબર એ ખબર નથી, પણ વ્હાઈટ કપડાં વધારે મજા આવે પહેરવાની. આ જે વ્હાઈટ કપડા તમે પહેર્યા છે ને મેં ઘસીને બગલાને પાક જેવા કરી નાખ્યા છે. ક્રેડિટ કે મેં ધોયાસ મેં. ફેમિલી અત્યારે છે ને ભાઈ માંડવી વિશે અમે બેઠા હતા અને એક કહું કહેવાય, મેં વિચાર્યું નહોતું કે ભાઈ એટલા બધા બ્લોગ જોતા છે, પણ દાદીમાં છે ને સ્પેશિયલ મને મળવા આવ્યા છે. અમે ઠેઠ આમ હતા તો ત્યાં હલાય એમ હતું નહીં, અને થોડોક દાદી મને શું કહે પ્રોબ્લેમ છે હાલવામાં, તો ત્યાં ઠેઠ આવ્યા છે હાલીને જો અહીંયા. કેટલા ટાઈમથી વિડીયો તમે ચાલુ કર્યું ત્યારથી સ્ટાર્ટ કર્યું વાત છે વિડીયો ત્યારથી મારી પાસે નવો મોબાઈલ આવ્યો અને તમે લોક સ્ટાર્ટ કર્યું. લગભગ ઈ જ દિવસ હતો અને મને કઈ આવડતું નહોતું. આમાં લાઈન ઉપર કરતી આ પેલો આવી ગયો તમારું. હું ભાગશાળી, મારો વિડીયો પહેલા આવી ગયો. મેં સ્ટાર્ટ કર્યું ને ત્યારથી વિડીયો જોવે છે, તો મેસેજ બધાને આવેલા હતા ત્યારે મેં જોયું ને તો કે મળવું છે અમારે. તો પછી મેં વાત કરી, બધા આવ્યા, પણ બ્લોગ હું એ ખબર નથી. નવો મોબાઈલ લઈ આવ્યો અને આમ લાઈન કરતી હતી ને આ લોકોને વાડી ન આવડતું, તો મેં એને જોવા લાગી. મેં કીધું કે સારું, મને વાડી જોવાની મજા આવે. તો બસ ત્યારે એક દિવસ જોયું, પછી 2 દિવસ વાડી નથી આવતી ને, હવે વાડી નથી આવે. હવે રખડવાટી આવે છે. અત્યારે ફરી લેવાય ગયો. હા હવે અત્યારે પછી મોટા થાવ ને તો અમારી જેમ તકલીફ થાય કાંઈ કે અત્યારે ફરી લે. જો બધાય મને ઘણા મોટા હોય ને, જે શું કે ફરવાનો શોખ હોય ને, મને એમ કે ભાઈ સમય હે ને તારી પાસે ફરી લેજે એમ. પંચકેદાર ગયા ની મને બહુ ગમ્યું, એટલું બહુ જ ગમ્યું. તો એ લોકો મેં મારા છોકરાને પણ બતાડ્યું, આને પણ બતાડ્યું કે જો તો ખરો ભાઈ આપણે પહોંચી નથી શકતા, આ કેવો ભાગ્યશાળી છે કે ત્યાં પહોંચી ગયા. પણ આવડા લોકો છે ને મને કઈ જગ્યાએ લઈ જાવ છો તમે? અહીંયા એક બીજો બીચ છે, અહીંયા લઈ જાય છે અમને બધાને. ફેમિલી તો ભાઈ પહેલાં મેં જે જગ્યાએ હતા ને ત્યાંથી આવડા સબસ્ક્રાઈબર લોકોને એક બીજા બીચ ઉપર લઈને આવ્યા, અને અહીંયા ફૂલ શાંતિ છે, કોઈ પબ્લિક નથી એટલું બધું, અને મસ્ત છે એમ કહો ને. તો હવે ઘડીક વાર અહીંયા મસ્ત બેસીશું. બાકી દાદીમાં તો ગયા છે ઘરે, કે હું જાઉં છું ઘરે, અને કાલે સવારે આવવાનું છે મારા ઘરે. તાવથી અહીંથી જવાનું નથી. મેં કીધું કાંઈ વાંધો નહીં, કાલે સવારનો નાસ્તો તમારા ઘરે. અમને તો સ્પોન્સર મળી જ જાય છે, રસ્તામાં વાંધો નથી આવતો, પણ જગ્યા બહુ મસ્ત છે. અને અહીંથી આપણે હજી એક આગળ બીચ છે ઓલી સાઈડ, ત્યાં જવાનું છે. ત્યાં એક મિત્ર આવે છે આપણા, તો ત્યાં એને મળવા જવાનું છે. સ્પોન્સર હોય ને એનો ફાયદો એ થાય. જો સોડાઈ પાઈ દીધી અમને. અમે પહેલી વાર પીધું આમની લાગણીને માન આપીને. હું પીતી નથી, ખબર ને. ઓ માય ગોડ, વાહ. કૂટવાડો વેલો. પૂછતી નથી પણ પચીસ મિનિટનો રસ્તો હે. ચલો બાલિકે તથાસ્તુ. પાર્થ તમારી ગાડીમાં પેટ્રોલ પૂરું થઈ જાય તો તમારે બેન ધક્કા મારવાના રહેશે. એગ્રી? વાંધો નહીં, હાલો આપણે શરત લઈ ગયા. રેડી? પાર્થ ચલાવો રથ. હાલો હવે અમે જઈએ બેન. તમને તો ખબર જ છે અમે સ્પોન્સર ગોતતા હોય, એટલે આજના સ્પોન્સર અમને મળી ગયા છે જમવાના. બેઠા છે સ્પોન્સર ગોતવાના, આપણે બીજું કઈ નહીં. સ્પોન્સર ગોતો, અને કાલે સવારનું સ્પોન્સર મળી ગયા છે એટલે ઉપાધિ નથી. પછી બપોરનું કંઈક જોશું. હાલો અત્યારે જેટલું મેળવું એટલું બકાડી દઈએ. Spending the night in Dixon,
60 odd miles from a plan. Is it too late to learn to listen? ફેમિલી આજ છે ને બહુ બધી મજા આવી ને અત્યારે કેટલા વાગી ગયા ખબર તમને 2 વાગવા આવ્યા હા એટલે બતાવું કે ભાઈ શું કહેવાય અમે એટલે મોડા સુધી રાખતા હોય બ્લોગ એડિટ કરી અપલોડ કરી સવાર પાછા ઉભાથી નીકળી એટલે આ રીતનું મજા આવે એમ પણ પછી ક્યારેક શું કે થોડુંક શરીર ને ઓલું થાય ને એમ પણ આજ ભાઈ અહીંયા જે પ્રેમ મળ્યો છે બહુ મજા આવી ને કાલનો પ્લાન એવો છે અમારો બધાનો કે ભાઈ માતાના મઢે જઈ દર્શન કરવા ત્યાંથી પછી એક્સ્ટ્રા પ્લાન હજી કંઈ નથી બન્યો જોઈએ હવે પછી હું પ્લાન બનાવી બાકી તો બસ આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે ગમ્યો ત્યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી કાલે નવા વ્લોગમાં ચાહું બધાને જય માતાજી બાય બાય